લેયર બતાવે અને આપણે સંપૂર્ણ માની લઈએ. બીજી જગ્યાએ જાય ત્યારે એ લેયર સંપૂર્ણ ખોટું પડે, ત્રીજી જગ્યાએ જાય ત્યારે એ લેયર સંપૂર્ણ ખોટું પડે. એટલે આમાં એવા કન્ફ્યુઝન થાય કે ક્યાં જવું. એટલે જ્ઞાનીઓએ શું કીધું? જ્ઞાનીઓએ શું કીધું કે એકથી વધારે ડોક્ટરનું નુકસાન પેશન્ટને થાય, પણ સાહેબ ખબર ફી ડબલ આપવાની નુકસાન થાય. ના સમજાયું? શું કીધું? ફી ડબલ આપવાની બે ડોક્ટરની અને નુકસાન પાછું પેશન્ટને. એટલે આપણે આનો જવાબ પહેલા આપી દીધેલો છે કે આપણને લાગે કે આપણા જીવનના વ્યવહાર અને આધ્યાત્મના પ્રશ્નોનું કાયમી સમાધાન મને ક્યાંથી મળે છે અને આટલા ટાઈમનો મારો અનુભવ શું છે, તો કે મને અહીંથી મળે છે. તો મારા માટે જીવનમાં પ્રગતિનું અને સમાધાનનું સ્થળ આ છે મારા માટે. હવે બીજી કોઈ પણ જગ્યાએ ઉદય કર્મને આધીન જવાનો સંજોગ આવે તો આપણે એવું નહીં કહેવાનું કે નહીં જવાનું, પણ ત્યાં માત્ર ફાઇલોનો સમભાવે નિકાલ કરવા જવું, કશું પ્રાપ્ત કરવા કે ગુમાવવા જવું નહીં. પણ સાહેબ એ વખતે એવું ડેવલપમેન્ટ જોઈએ ને સમજ આવી જોઈએ. તો એ તો પણ તારે જ્ઞાની પુરુષ તમને સમજણ આપે, ઉપયોગ તમારે જ કરવાનો હોય ને સાહેબ. તમને દ્રષ્ટિ આપે બરાબર છે, ઉપયોગ કોણે કરવાનો? પછી જ્યાં જઈએ ત્યાં છતાં આપણે પ્રભાવિત થઈ જઈએ તો ભૂલ કોની? પણ સાહેબ આપણી દ્રષ્ટિ પર જ્યાં જઈએ ત્યાં પ્રભાવિત થઈ જ જતા હોય. અત્યારનો એ આપણી પાસે નબળાઈ છે, એ આપણી પાસે હજુ સાર કાઢવાની ક્ષમતા નથી, એ પ્રૂવ કરે છે. બરાબર. એટલે આનું સોલ્યુશન શું? પણ હવે તમારી પાસે સાર કાઢવાની ક્ષમતા ના હોય તો તમે ડિસિઝન ના લઈ શકો કે આ કરેક્ટ છે કે આ કરેક્ટ છે. બધું સારું લાગે, બરાબર, ખ્યાલ આવે ને? પણ આપણે પોતે આપણા માટે નક્કી કરવું પડે કે આત્માનો મારો કાયમી ડોક્ટર કોણ છે. ટેમ્પરરી ગમે તે હોય, પછી જ્યાં જઈએ ત્યાં એવું જ કે એક જગ્યાએ સ્થિર થાવ, પણ સમાધાન ન મળતું હોય તો સ્થિર ક્યાંથી થવાય? ના થાય ને. એટલે પહેલી કન્ડિશન મૂકી, સમાધાન મળવું જોઈએ અને સમાધાન આપણને એક્સેપ્ટ થવું જોઈએ. શરૂઆતમાં મળી જાય, પછી થોડા ટાઈમ પછી એમ થાય કે આ તો બધું રૂટીન થઈ ગયું છે. એટલે કીધું ને કે જે વસ્તુ જાગૃતિમાં છે એ રૂટીન ના લાગે કારણ કે ઉપયોગ ધર્મમાં છે. જે વસ્તુ નોલેજમાં છે એ રૂટીન લાગે કારણ કે ઉપયોગ ધર્મમાં નથી. ઉપયોગ ત્યાં જાગૃતિ. દાખલો આપું, 365 દિવસ દાંતણ કરીએ. શું કરીએ? રોજના 2 વખત. કેટલી વખત? 2 વખત. એટલે વર્ષમાં કેટલું થયું? આશરે 750. હવે માનો કે 50 વર્ષે કેટલા થાય? 750 ગુણ્યા 50. અને 75 કેટલા થાય? 50,000 આશરે. બરાબર છે? આ 50,000 વખત આ દાંતની સુવાવડ કરો તોય પડી જાય. પણ રસપૂર્વક કરીએ. કેવી કરીએ? જેટલી આત્માની ના કરીએ એટલી દાંતની કરીએ. સ્વભાવ વિનાશી તોય, કારણ કે એની પાછળ અજ્ઞાનતા જવાબદાર છે. શું જવાબદાર છે? જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન, પણ આપણે ઉપયોગ ક્યાં કર્યો? જાગૃતિ તો મળી પણ ઉપયોગ એમને આપ્યું જ્ઞાન, ઉપયોગ અહીંયા વાપર્યો આપણે. કેમ? આના કરતા એની વેલ્યુ વધારે આપણી દ્રષ્ટિમાં થઈ ગઈ. સમજાય છે? એ આપણી વ્યક્તિગત કચાશ છે. કોની કચાશ છે? પણ આમાં કરવું શું સાહેબ? તમે 100 વસ્તુ સમજાવો, એમાંથી માણ એક વસ્તુ ખબર પડતી હોય, એ પછી તમે કહો એ છોડી દો, તો પણ જવું ક્યાં? પછી મુશ્કેલી ત્યાં જાય. પાસ કરીને જવા આપણે છોડી દેવાનો મતલબ? પાસનું ડિમાર્ક અમે કઈ તમારી જાતે નક્કી કરી શકીએ કે આપણે પાસ છે કે નપાસ છે? જો કારણ કે અત્યારે શું છે, પ્રતિક્રમણ કરો. હવે પ્રતિક્રમણ કરીને જે દોષોના કરતા હતા એ મોડા પડવાના બદલે પાછા મજબૂત સ્ટ્રોંગ થતા જાય. એટલે કે કરવું શું? જવું ક્યાં? નહીં અહીંનો. એટલે આ મુશ્કેલીમાંથી પછી આગળ રસ્તો જ નથી મળતો. એટલે જ્ઞાની પુરુષે ચોખ્ખું જ કીધું કે મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એના દ્વારા કંઈ પણ કરવા ના કરવાનું સામર્થ્ય, સ્વતંત્રતા કોઈ જન્મેલો જીવ ધરાવતું નથી. ફક્ત સમજણની અંદર જ પ્લસ માઇનસ કરી શકે છે. આના લેવલથી બહાર જઈ શકે એમ છે નહીં. છતાંય આપણે આ લેવલથી નીચે ઉતરી જઈએ અને વળી પાછા કરવા મળતા રહીએ તો એ તો આપણી ભૂલ ને સાહેબ.
એમને આપેલું જ્ઞાન આપણે જેમ છે તેમ ઉપયોગ ના કરી શકીએ, એમાં ભૂલ કોની? ના ના, આપણી જ ભૂલ 100% સાચી વાત છે. પણ એટલે દરેક સ્ટેજે આપણે ખોટા જ પડતા જઈએ કે અત્યાર સુધી જે સમજ્યું જાણ્યું એ સંપૂર્ણ ખોટું જ છે. કારણ કે ખોટાને જ સાચું માન્યું તું માટે આખા ચંદુભાઈ એ ખોટા જ છે. ખોટા જ છે. ના સમજાયું? ચંદુભાઈના બધા સંબંધો ખોટા છે, ચંદુભાઈના નામની બધી સંપત્તિ ખોટી છે, ચંદુભાઈના નામની બધી ડિગ્રીઓ ખોટી છે, અને ચંદુભાઈની પોતાની બધી માન્યતાઓ ખોટી છે. શું છે? બધી ખોટી. માટે એને છેલ્લે હળગાવવામાં આવે છે. બરાબર. હાચીને ના હળગાવે કોઈ. પણ સાહેબ તમે છેલ્લી જ વાત કરો, થોડી વચ્ચેની વાત કરો ને તો ઉપયોગી થાય. તમે જે કહ્યું એ તો બરાબર છે, સાંભળ્યું જાણ્યું સમજ્યા, પણ થોડી ઇન્ટ્રીમ ગવર્મેન્ટની વાત કરો તો ઉપયોગમાં આવે. ના, આપણે વચ્ચેની જ વાત તો કરીએ જ છે ને આપણે સાહેબ. એટલે તમે એવા જ્યારે પાત્રો આવે એ લેવલના ત્યારે શું થાય છે કે આ દરેક વસ્તુ જે માઇનસ કરવાનું છે ને બહુ કન્ફ્યુઝન કરે છે. પણ તમને વિચાર તો કરો કે આ એક વસ્તુનું તમને ગ્રેડ મળી કે ખરેખર પ્રગતિ માટેનો આ જ માર્ગ છે. 5માથી 6 પગથિયામાં જવું હોય તો 5મું છોડવું જ પડે. પણ સાહેબ આ વાત તમને સમજવા મળી પહેલા એ મોટી વસ્તુ છે ને. નહીતર તો 1 થી 12 ધોરણ સુધીનું બધું ગોળ ગોળ રોજ જે કર્યા કરીએ અને આપણને લાગે હું બહુ પુરુષાર્થ કરું છું. અલા પુરુષાર્થ નહીં, મજૂરી કરે છે. એટલે જ કહું ને કે સાહેબ જે કર્યું એ બધું ખોટું એવું જ થઈ ગયું આજે. પુરુષાર્થ આવું હોય 1 ધોરણ પાસ પછી આગળની વાત કરવાની હોય. આ તો 1 થી 12 ધોરણનું ભણ્યા અને રોજ પાસ તૈયાર કરે છે. એટલે આવી મજૂરી હોય? જે પાસ થયા અને પછી આગળ વધવાનું હોય. બરાબર. તમે ગ્રેજ્યુએટ થયા પછી કે 5મા ધોરણનો આ દાખલાનો જવાબ શું? જરૂર નથી કે તમને આવડવો જોઈએ. સાહેબ એ તો સર્ટિફિકેટ કે મળે છે. અહીંયા તો કોણ આપે, કોણ સમજાવે, કોણ ગાઈડ કરે, કોણ પાસ કરે, કોણ નપાસ કરે, બધું આપણી બુદ્ધિથી સમજવાનું ને. આ તો એવું છે અટકી જવાય છે. કહેવાનો મતલબ પોતે સાંભળો મારી વાત. પોતે જાતે પોતાનું દરેક વ્યક્તિ પાસે પોતાની પાસે થર્મોમીટર છે. પણ સાહેબ એ તો ખબર પડે પોતાની દાનત કેટલી ચોખ્ખી છે આ માર્ગ ઉપર એ પોતાને સમજાય ખરું, પણ સમજાય છતાં એ અણસમજણ જેવું વર્તન કરે અથવા તેને ઇમ્પોર્ટન્સ ના આપે. તમારી સમજણ અંદરથી તમને ભય સ્થાન બતાવે, ભાઈ તારું ધ્યેય શું છે અને આ સંજોગ છે એ તને કઈ દિશામાં લઈ જાય છે. આટલી અવેરનેસ તમને આવી છતાં તમે કહો ના એ તો આત્માની વાત તો બરાબર આગળ દેખા જાયગા, અત્યારે તમને મહત્વ આપીએ તો તમે ગૌણ કરી નાખ્યું. તમે ગૌણ એટલા માટે કર્યું મોહને કારણે. મોહ કેમ કીધો? તો કે એને ગૌણ નતું કરવાનું, ઇમ્પોર્ટન્સ એને આપવાનું હતું. પણ ભગવાન નુકસાન આમાં જાય તો ભગવાન કે છે 1 સેન્ટ નુકસાન નહીં જાય, કારણ કે તારું જીવન જ પરિણામ છે. આજના પુરુષાર્થથી પરિણામ આવવાનું કે બદલાવાનું એ તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. આજે મારે પૈસાની જરૂર વ્યવહાર ચલાવવા માટે છે તો મારે પૈસા ચલાવવા માટે ત્યાં ધ્યાન આપવું પડે, સમય આપવું પડે, સંજોગ શક્તિ આપવી પડે. આ કબૂલ કરીએ છીએ, પણ આત્માના ભોગે તો ના હોય ને. પણ સાહેબ એટલે મને મારો જે ધ્યેય પ્રાપ્ત થયો એ ધ્યેય ભૂલીને તો ના હોવું જોઈએ ને. કારણ કે આપણને ખબર છે કે આ બધા વ્યવહારના સંજોગો કયા આધારે છે એ ખબર છે. ના હોય તો પછી મિકેનિકલ હોઈ શકે. બરાબર. આપણને બંને લાઇન ઓફ ડિમાર્કેશનનું ખબર છે અને બંનેનું સ્ટાન્ડર્ડ શું છે, સિદ્ધાંત એ પણ આપણને ખબર છે. એટલે મહેનત કરવા છતાં પણ, પ્રયત્ન કરવા છતાં પણ આપણને ખબર જ છે કે શું નિશ્ચિત છે. એટલે પ્રયત્ન નહીં કરવાનો, મહેનત નહીં કરવાની એ પ્રશ્ન આવતો નથી. પણ મારું જે ધ્યેય છે એ ધ્યેયમાંથી મારે બહાર નીકળવાનું નથી. પાકું આ કરવાનું છે, પાકું આ નથી કરવાનું. બરાબર. સમજાય છે? એટલે આપણે જ આપણા અંદર રહેલી જે મન છે, બુદ્ધિ છે, એને સમજાય કરવું પડે, કારણ કે એ તો ખેંચી લાવશે પાછું. આપણે સમજાવવાનું છે. તમને જ્ઞાની દ્રષ્ટિ આપી, પણ ઉપયોગ કોને કરવાનો? આપણે જ કરવાનો. દાદા ભગવાન કહે છે કે ભાઈ અમે જેટલા મહાત્માઓને જ્ઞાન આપ્યું છે એ બધાને મોક્ષની ગેરંટી આપીએ છીએ. શું કહે છે? મોક્ષની ગેરંટી આપીએ. પછી કન્ડિશન મૂકે, આજ્ઞા પાડે તો. મને સમજાય છે? એ ખબર છે કે હું ગેરંટી આપું એનો મતલબ શું? તમારા વતી મારે પુરુષાર્થ કરવાનું છે એટલે ગેરંટી આપે છે? ના, કન્ડિશનલી ગેરંટી છે. કન્ડિશનલ કેવી? કારણ કે દુનિયામાં કોઈ જન્મ્યો જ નથી એવો અને જન્મ માનો નથી કે કોઈને મોક્ષે લઈ જઈ શકે. બરાબર. અનલેસ સામેવાળાની તૈયારી હોય તો નિમિત્ત બની શકું, પણ એને લઈ જવા માટે હું સ્વતંત્ર કે કોઈ સ્વતંત્ર હોઈ શકે નહીં. એટલે આ જ રીતે કામ ચાલે. અનાદિકાળથી મોક્ષનો માર્ગ આ જ રીતે ચાલે છે.
માં કોઈની સ્વતંત્રતા નથી. ભગવાનને આપણે બધા મળેલા છે, મહાવીરને દેશનાઓ સાંભળી છે, કેટલાય તીર્થંકરોની સભામાં બેઠેલા છે, છતાંય આપણે અહીંયા છીએ એનું કારણ જ આ. એમને કીધું શું અને આપણે સમજ્યા શું? ભગવાન કે મેં ત્યાગ્યું એ તે માગ્યું. શું કીધું? ના સમજાયું. મેં ત્યાગ્યું એ તે પછી શું થાય? હવે તું માગે છે તો મને મળ્યું એ ત્યારે ત્યાગવાનું. ના સમજાયું. બરાબર. મને મુક્તિ મળી એ ત્યારે ત્યાગવાની. હવે કારણ કે મેં ત્યાગ્યું એ તે માગ્યું. મીન્સ કહેવાનો મતલબ આ બધી વસ્તુઓનું ઇમ્પોર્ટન્ટ તમારી દ્રષ્ટિમાંથી ખલાસ થઈ જવું જોઈએ. ત્યાગ નથી કરવાનો, ઇમ્પોર્ટન્સ. શું કીધું? ઇમ્પોર્ટન્સ. વેલ્યુ ઓફ ધ મટીરિયલ, વેલ્યુ ઓફ ધ રિલેશન, વેલ્યુ ઓફ ધ સર્કમસ્ટાન્સીસ, આ બધું આપણી દ્રષ્ટિમાંથી ગૌણ થઈ જવું જોઈએ. અને વેલ્યુ ઓફ અવર રિયલ પાવર એનું વધવું જોઈએ. સમજાય છે?